FY BCom સેકન્ડ સેમિસ્ટરનું ફાઇનાન્શિયલ ડેટા એનાલિસિસ આ સબ્જેક્ટનું ચોથું યુનિટ. આ ચોથા યુનિટમાં ફાઇનાન્શિયલ ડેટા જે હોય છે એ ડેટાને તમારે વિઝ્યુઅલ સ્વરૂપમાં દર્શાવવા હોય, મતલબ કોઈ ચાર્ટ્સ, ગ્રાફ્સ, ડાયાગ્રામ્સ, ટેબલ્સ, બરાબર, આ બધાના ઉપયોગથી દર્શાવવા હોય તો કેવી રીતના દર્શાવી શકાય, એના માટે તમારે શું કરવું પડે, એ બધી વસ્તુ તમે આ ચોથા યુનિટમાં શીખવાના છો. ફોર એક્ઝામ્પલ, કોઈ કંપનીનું પાછલા 5-10 વર્ષનું પરફોર્મન્સ પ્રોફિટના બેઝિસ પર અથવા તો સેલ્સના બેઝિસ પર, આ રીતના કોઈ પણ એક ટોપિકના બેઝિસ પર અથવા તો બધા ટોપિકના બેઝિસ પર તમારે એમની ફાઇનાન્શિયલ કન્ડિશન કોઈ ચાર્ટ્સ, ડાયાગ્રામ્સ એની મદદથી દર્શાવવી હોય તો તમે કઈ રીતે એને દર્શાવી શકો છો. એમાં તમારે જો કદાચ એક્સેલનો ઉપયોગ કરવો હોય, પાવર પોઈન્ટનો ઉપયોગ કરવો હોય તો એવા કયા કયા સોફ્ટવેર છે, એપ્લિકેશન છે જેનો ઉપયોગ તમે કરી શકો છો. બરાબર, તો એ બધી બાબતો તમે આ યુનિટમાં શીખવાના છો. તો ચલો આપણે એની શરૂઆત કરીએ છીએ. ઇન્ટ્રોડક્શન. Data visualization is the art and science of representing data in visual form. જે ડેટા છે એને વિઝ્યુઅલ ફોર્મમાં દર્શાવવાના, રજૂ કરવાના. જેમ કે કઈ રીતના? તો કે ચાર્ટ્સ, ગ્રાફ્સ, મેપ્સ, ઇન્ફોગ્રાફિક્સ, આ બધાની મદદથી તમે એને દર્શાવી શકો છો. It transforms complex data sets into easily understandable visuals, allowing individuals to grasp insights, trends and patterns at a glance. મતલબ એક નજર મારીને, એટ અ ગ્લાન્સ એટલે એક નજર મારીને તમે ડેટા શું કહી રહ્યા છે, શું સમજાવવા માંગે છે, બહુ ઇઝીલી સમજી શકાય છે. ચલો એક નાનકડું ઉદાહરણ આલું. આપણા દેશમાં કોઈ એક વર્ષમાં ચલો પોપ્યુલેશનના ડેટાની એક નાનકડી વાત કરીએ. 1951માં 33 કરોડ પોપ્યુલેશન હતી. 1961માં ફોર એક્ઝામ્પલ 50 કરોડ પોપ્યુલેશન થઈ. આ રીતના દર વર્ષે આપણે કંઈક ને કંઈક ડેટા આપણે લખતા ગયા. આ બધા ડેટાને યાદ રાખવા, કાં તો સમજવા, કાં તો જોવા કદાચ અઘરા હોઈ શકે, પણ એ જ ડેટાને તમે ચાર્ટ્સના સ્વરૂપમાં દર્શાવો, તરત ખબર પડે કે હા ભાઈ આ ડેટા ઇન્ક્રીઝ થઈ રહ્યા છે કે ડિક્રીઝ થઈ રહ્યા છે, કે ફ્લેટ રહી રહ્યા છે કે પ્લસ માઇનસ થાય છે. ચાર્ટ્સ, ટેબલ્સ, ડાયાગ્રામ્સ, ઇન્ફોગ્રાફિક્સ, આ બધાનો ઉપયોગ કરીને જો તમે એને બનાવશો તો શું એ ડેટા ઇઝીલી કોઈને પણ સમજાઈ શકાય કે ના સમજાઈ શકાય? કોઈ જાતે શીખવા વાળો હોય એને પણ જાતે સમજણ પડી જાય કે ના સમજણ પડે? તો એટલા માટે આ બધી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન એસેન્સ, data visualization is a powerful tool for making data more accessible and actionable across various industries and disciplines. બેઝિકલી ડેટા વિઝ્યુલાઇઝેશનનો અલ્ટિમેટ જે એસેન્સ છે, જે ઉદ્દેશ્ય છે, પર્પસ છે, શું છે કે આ એક એવું પાવરફુલ ટૂલ છે કે જેની મદદથી વધારે લોકો સુધી જાણકારી, ડેટા પહોંચી શકે અને એ ડેટાનો એ લોકો યુઝ કરી શકે અને એના ઉપર એ લોકો એક્શન્સ લઈ શકે. It bridges the gap between technical analysis and storytelling, enabling both experts and non-experts to interpret and utilize data effectively. ચાહે એક્સપર્ટ હોય કે નોન એક્સપર્ટ હોય, એવા બધા પ્રકારના લોકો ડેટાને વધારે સારી રીતના યુટિલાઇઝ કરી શકે, ઉપયોગ કરી શકે, એનો જ આ ડેટા વિઝ્યુલાઇઝેશનનો પર્પઝ હોય છે કે ભાઈ ડેટાને તમે જોઈ શકો ચાર્ટ્સમાં, ગ્રાફ્સમાં, એ રીતના ડેટા રિપ્રેઝેન્ટ કરો કે એક્સપર્ટ હોય કે કોઈ નોન એક્સપર્ટ હોય, કોઈ લેમેન વ્યક્તિ હોય તો એ પણ બહુ ઇઝીલી સમજી શકે. એ જેનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય હોય છે. નેક્સ્ટ જઈએ આપણે. ડેટા વિઝ્યુલાઇઝેશન સર્વ્સ એઝ અ કેટાલિસ્ટ ફોર ડેટા ડ્રીવન ડિસિઝન મેકિંગ. કેટાલિસ્ટ એટલે આગળ વધારનાર. લખો. કેટાલિસ્ટનો મતલબ શું થાય? આગળ વધારનાર. ડેટા વિઝ્યુલાઇઝેશન આપણને એક શેના તરીકે આગળ વધારનારનું કામ કરે છે કે કોઈ પણ પ્રકારના આપણે ડિસિઝન લેવાના હોય ને એ ડિસિઝનનો બેઝ ડેટા હોય, મતલબ ડેટાને ઉપયોગ કરીને જ ડિસિઝન લેવાના હોય ત્યારે ડેટા વિઝ્યુલાઇઝેશન આપણને બહુ જ મદદરૂપ થઈ શકે છે. ઇટ એનેબલિંગ ઓર્ગેનાઇઝેશન્સ ટુ અનલોક full potential of their data assets and drive success in an increasingly data driven world. અત્યારે વિશ્વનું સૌથી મોટો ખજાનો જો કહી શકાય તો એ ખજાનો કયો છે? ડેટા. બરાબર. એક સમય ખજાનામાં આપણે સોના ચાંદીને કન્સિડર કરતા હતા, પછી એક સમય આવ્યો જ્યારે ક્રૂડ ઓઇલ એ ખજાનો કહેવાતો હતો અને આજના સમયનો ખજાનો કયો છે? ડેટા. તો આપણે કંપનીની અંદર કોઈ એવા ડિસિઝન્સ લેવાના હોય કે જે ડેટાના બેઝિસ પર હોય, એ ડેટાનો જો આપણે ફૂલ પોટેન્શિયલનો
યુઝ કરવો હોય, ઉપયોગ કરવો હોય, તો એના માટે ડેટા વિઝ્યુલાઇઝેશનનો ઉપયોગ પણ આપણે એટલો જ સફળતાપૂર્વક કરતા આપણને આવડવું જોઈએ. The importance of data visualization cannot be overstated. Here are some key reasons why it's essential. આપણે એના તરફ ડેટા વિઝ્યુલાઇઝેશન તરફ બેદરકારી ના રાખી શકીએ. શું એનું મહત્વ છે? ડેટા વિઝ્યુલાઇઝેશન આજની 21મી સદીમાં કેટલું મહત્વ ધરાવે છે? લેટ્સ સી ધેટ. એન્હાન્સ્ડ અન્ડરસ્ટેન્ડિંગ. ડેટા વિઝ્યુલાઇઝેશનથી આપણી જે સમજણ છે બહુ ઇઝીલી પાકી થઈ શકે, બહુ ઇઝીલી આપણે સમજી શકીએ. તમે ડેટાને પેલા પાઈ ચાર્ટના બેઝિસ પર અથવા તો સ્તંભાલેખ ખબર છે ને બધાને, પાસેની સ્તંભાકૃતિ આવું બધું નહોતું આવતું તમારે 11મા ધોરણમાં, બરાબર? તો આવા બધા જો ડેટા આવા સ્તંભાલેખની મદદથી અથવા તો પાઈ ચાર્ટની મદદથી આવા બધા જો ગ્રાફ્સની મદદથી જો ઉપયોગ કરીશું, ડેટા રિપ્રેઝેન્ટ કરીશું, તો બોલો એ ડેટા બહુ ઇઝીલી આપણે સમજી શકાશે કે નહીં સમજી શકાય? તો વિઝ્યુઅલ રિપ્રેઝેન્ટેશન ઓફ ડેટા હેલ્પ પીપલ કોમ્પ્રિહેન્ડ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશનને એક ટૂંકમાં સમજી લેવું, કોમ્પ્રિહેન્ડ કરવું એટલે ટૂંકમાં સમજવું, મોર ઇઝીલી કમ્પેર ટુ રો ડેટા. રો ડેટાને, ટેક્સ્ચ્યુઅલ રિપોર્ટ્સને, મતલબ 10 પેજનો રિપોર્ટ હોય અને 10 પેજની અંદર ખાલી લખાણ પટ્ટી હોય અને એની સામે 2 પેજ પર 2 ડાયાગ્રામ, 2 ચાર્ટ્સ, 2 ગ્રાફ્સ દોરીને તમને સમજાયું હોય, બોલો કયું ઇઝીલી સમજણ પડે આપણને? ગ્રાફ્સ વાળું, ચાર્ટ્સ વાળું, રાઈટ? તો આ વસ્તુ કહી રહ્યા છે કે ભાઈ વેધર ઇટ્સ સેલ્સ ફિગર્સ, માર્કેટિંગ ટ્રેન્ડ્સ, ડેમોગ્રાફિક ડેટા, વિઝ્યુઅલ્સ પ્રોવાઇડ ક્લેરિટી એન્ડ કોન્ટેક્સ્ટ. કોઈ પણ પ્રકારના ડેટા હોય, સેલ્સના ડેટા હોય, માર્કેટિંગ ટ્રેન્ડના ડેટા હોય, ડેમોગ્રાફિક ડેટા, વસ્તી આધારિત માહિતી લખો. ડેમોગ્રાફિક ડેટા એટલે વસ્તી આધારિત. વસ્તી આધારિત મતલબ એજ, સેક્સ, ઓક્યુપેશન, બરાબર? આ બધી જે બાબતો આવે છે ને, હાઇટ, વેઇટ, ફેમિલી સાઇઝ, આ બધી બાબતો શેમાં આવશે? ડેમોગ્રાફિક્સમાં આવશે. તો આ બધી બાબતોના ઇન શોર્ટ કોઈ પણ પ્રકારના ડેટા હોય, આ વિઝ્યુલાઇઝેશનથી શું થાય છે? ડેટા વિઝ્યુલાઇઝેશનથી તમે બહુ ક્લેરિટીથી, બહુ સ્પષ્ટતાથી તમે વસ્તુને સમજી શકો છો, જાણી શકો છો. નેક્સ્ટ છે ફેસિલિટેટ્સ ડિસિઝન મેકિંગ. વિઝ્યુલાઇઝેશન અથવા visualizing data accelerates decision making process. When insights are presented visually, decision makers can quickly grasp the implications and take appropriate actions, leading to faster response and improved business outcomes. એક ઉદાહરણ સમજાવું. સમજો, તમે કોઈ કંપનીના મેનેજર છો. હવે એઝ અ મેનેજર તરીકે તમે કંપનીના માલિકને કોઈ પ્રેઝન્ટેશન આપવાનું છે. સમજો કે તમે માર્કેટિંગના મેનેજર હતા, બરાબર? અથવા છો માર્કેટિંગના મેનેજર તરીકે તમે પાછલા 1 વર્ષમાં શું કામ કર્યું, કેટલા કસ્ટમર્સ નવા લીડ્સ કેટલી મળી, કેટલા કસ્ટમર્સ કન્વર્ટ થયા, કેટલા રૂપિયાનો ધંધો કર્યો, કઈ જગ્યાઓ પર કેટલા રૂપિયાનો ધંધો થયો છે, કયા રાષ્ટ્રમાં, કયા સ્ટેટમાં કેટલો બિઝનેસ થઈ રહ્યો છે, કઈ પ્રોડક્ટ વધારે વેચાય છે. હવે આ બધી વસ્તુ તમે લખીને પેરેગ્રાફ્સમાં લખીને આપશો, બરાબર? તો એ સામેવાળા જે કંપનીનો માલિક છે એ વાંચવા માટે એટલો બધો ફ્રી ના હોય. તમે બોલી પણ દેશો ને, કાં તો લખાણ પટ્ટી હશે ને, એના કરતા બેટર શું રહેશે? એ જ ડેટાને તમે અલગ અલગ ચાર્ટ્સનો, ગ્રાફ્સનો ઉપયોગ કરીને બતાડો. ડેટા એના એ જ છે, પણ ચાર્ટ્સ અને ગ્રાફ્સનો ઉપયોગ કરવાથી શું થશે? સામેવાળા વ્યક્તિને બહુ જ ટૂંકા સમયમાં ઇઝીલી ખબર પડશે કે ભાઈ ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, કઈ જગ્યા પર શું વધારે વેચાય છે, કઈ જગ્યા પર કેટલું સેલ્સ થઈ રહ્યું છે, કઈ જગ્યા પર સેલ્સ વધ્યું, ઘટ્યું. બહુ ઇઝીલી આપણે કમ્પેરિઝન કરી શકાય કે ના કરાય? તો આ વસ્તુ છે, રાઈટ? તો ડિસિઝન મેકિંગમાં આ કામ આપણું શું થઈ જશે? બહુ ફાસ્ટ થઈ જશે ડેટા વિઝ્યુલાઇઝેશનથી. નેક્સ્ટ છે આઇડેન્ટિફાઇંગ પેટર્ન્સ એન્ડ ટ્રેન્ડ્સ. ડેટા વિઝ્યુલાઇઝેશન enables user to spot patterns, trends, anomalies within data sets. Anomalies એટલે મતલબ એઓને લગતા વળગતી જે બાબતો હોય, એમાં લગતી વળગતી જે બાબતો હોય, એ બધી બાબતોને પણ આપણે બહુ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકીએ. એક સિમ્પલ ઉદાહરણ સમજો. છેલ્લા 5 વર્ષથી આપણી કંપનીમાં 5 કરોડનો ધંધો થઈ રહ્યો છે. તો આવનારા વર્ષે કેટલો ધંધો થશે? 2000 સમજો, 2019, 20, 21, 22, 23 દર વર્ષે આપણું 5 કરોડનું વેચાણ થયું છે. તો 2024માં કેટલું થશે? 5 કરોડનું જ થશે. આ એક અંદાજ લગાડાય કે ના લગાડાય? શક્ય છે વધારે પણ થાય ને ઓછું પણ થાય, પણ અંદાજ આપણે કેટલો લગાડી શકાય? છેલ્લા 5 વર્ષમાં 5 કરોડ થયું છે,
તો આ વર્ષે પણ 5 કરોડ જ થશે. અનુમાન લગાડે કે ના લગાડી શકાય? તો આ વસ્તુ છે કે આપણે ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, પેટર્ન શું ચાલી રહી છે, તો એને આપણે સમજી શકીએ છીએ. That might otherwise go unnoticed. By visually exploring data, organizations can uncover valuable insights that drive innovation and competitive advantage. કે ભાઈ વિઝ્યુઅલી આપણે ડેટાને એક્સપ્લોર કરી શકીએ છીએ, બહુ ઇઝીલી એક્સપ્લોર કરી શકાશે, જાણી શકાશે. ઓર્ગેનાઇઝેશન જે છે, જે વેલ્યુએબલ ઇન્સાઇટ્સ છે, જે મહત્વની જાણકારી છે, ઇન્સાઇટ્સ એટલે જે મહત્વની જાણકારી છે એને આપણે અનકવર કરી શકીએ છીએ એન્ડ એનાથી આપણે ઇનોવેશન અને કોમ્પિટિટિવ એડવાન્ટેજ પણ મેળવી શકીએ છીએ. આ ટ્રેન્ડ અને પેટર્ન્સની વાત કરી તો એક નાનકડું ઉદાહરણ આલું. તમે જે રીતના વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા છો એ રીતના મેં એક શોર્ટ વિડીયો બનાવ્યો હતો. એ શોર્ટ વિડીયો મેં યુટ્યુબ પર મૂક્યો અને ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો. સેમ વિડીયો યુટ્યુબ પર એ વિડીયો 200 લોકો દ્વારા દેખવામાં આવ્યો અને સેમ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર એના કરતા ઓછા સમયમાં 900 લોકોએ જોયો. કદાચ એના કરતા ચોથા ભાગના સમયમાં 900 લોકોએ જોયો. આનો મતલબ શું થયો? ટ્રેન્ડ શું ચાલી રહ્યો? લોકો કઈ જગ્યા પર વધારે જોવાનું પસંદ કરી રહ્યા છે? શોર્ટ્સ, મતલબ નાના વિડીયોઝ ક્યાં આગળ વધારે જોવાનું પસંદ કરે? તો આ શું થયું? આ શું થયું કહેવાય? આપણને એક ટ્રેન્ડ ખબર પડી, પેટર્ન ખબર પડી કે કઈ જગ્યા પર કેવા પ્રકારની વસ્તુ વધારે ચાલે છે. ખબર? તો આ જ વસ્તુ આપણે કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ના સમજી શકાય. નેક્સ્ટ જો, improved analysis. Visualizing data helps analysts and stakeholders dive deeper into database. કે વધારે ડેટાબેઝમાં ઊંડાણમાં ઉતરવું. dive deeper એટલે ઊંડાણમાં ઉતરી શકે છે. Facilitating more thorough analysis. વધારે ડિટેલ એનાલિસિસ કરી શકશે. Whether it's identifying correlation, મતલબ બે વસ્તુ વચ્ચેનો સહસંબંધ શોધવાનો હોય. આઉટલાયર્સ, મતલબ કોઈ એવો ડેટા કે એવી કોઈ જાણકારી કે બહુ બિલકુલ બધા કરતા તદ્દન અલગ હોય એને બોલાય આઉટલાયર્સ. કોઝેશન, એના કારણો. વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન એડ્સ ઇન એક્સટ્રેક્ટિંગ મીનિંગફુલ ઇનસાઇટ્સ ફ્રોમ કોમ્પ્લેક્સ ડેટા. જે જટિલ ડેટા છે એમાંથી કોઈ મહત્વની મતલબની જાણકારી આપણે એક્સટ્રેક્ટ મેળવી શકીએ છીએ અને બહુ ઇઝીલી એ જાણકારીને અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. કોના લીધે શક્ય બને છે આ વસ્તુ? ડેટા વિઝ્યુઅલાઇઝેશનના કારણે. આગળ પાંચમો પોઈન્ટ છે ઇફેક્ટિવ કમ્યુનિકેશન. વિઝ્યુઅલ્સ આર યુનિવર્સલ લેંગ્વેજ that transcends barriers of language and expertise. એક ઉદાહરણથી સમજો. વિઝ્યુઅલથી શું ફરક પડે છે? તમને ધારો કે ચાઇનામાં મોકલી દેવામાં આવ્યા અને ચાઇનામાં જઈને તમને બહુ જ ભૂખ લાગી છે, તો એ જઈને પણ તમે આમ કરશો તો કોઈ ખાવાનું આપશે કે નહીં આપે તમને? આપશે. કારણ કે આ લેંગ્વેજ તો કોઈને ખબર પડશે કે નહીં પડેલા કે હા ભાઈ આને પેટ પર આમ હાથ ફેરવો ને આમ ઈશારો કરશો તો સામેવાળાને ખબર પડશે કે આને ભૂખ લાગી છે. પડી ખબર કે ના પડી? તમને ભલે એની ચાઇનીઝ લેંગ્વેજ ના આવડતી હોય, ભલે એ લોકોને તમારી ગુજરાતી લેંગ્વેજ ના આવડતી હોય, પણ આ જે સાઇન લેંગ્વેજ છે તો બધા માટે કોમન છે. વિઝ્યુઅલ આ જ વસ્તુ છે. વિઝ્યુઅલ જે છે ને કેવું છે ભાઈ? યુનિવર્સલ લેંગ્વેજ છે. મને એક વાત કહો, આ હાથ, આ બેમાંથી કયો હાથ ઊંચો છે? આ સાઈડનો હાથ ઊંચો છે? કયો હાથ નીચો છે? આવો હાથ નીચો છે? અરે હા કે ના? તો વિઝ્યુઅલ, હું દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈશ તો આ હાથ નીચો થઈ જવાનો છે અને આ હાથ ઊંચો થઈ જવાનો છે. મતલબ શું થયો? તમે જ્યારે વિઝ્યુઅલાઇઝેશન કરો છો, ડેટાને આ રીતના તમે વિઝ્યુઅલ રિપ્રેઝેન્ટ કરો છો, તો દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ એ ડેટાનો મતલબ સેમ જ નીકળવાનો છે. પડી ખબર કે ના પડી વસ્તુ? આગળ જઈએ. બાય પ્રેઝન્ટિંગ ડેટા વિઝ્યુઅલી, communicators convey complex information in clear, concise and engaging manner, fostering better communication and collaboration among team members and stakeholders. ભાઈ જ્યારે તમે ડેટાને વિઝ્યુઅલી રિપ્રેઝેન્ટ કરો છો એનાથી જે કમ્યુનિકેટર છે એ કોમ્પ્લેક્સ ઇન્ફોર્મેશનને ક્લિયરલી, કન્સાઇઝલી એટલે ટૂંકમાં અને એન્ગેજિંગ એટલે લોકોને જોડી શકે તે પ્રમાણે એ રીતે લોકોની સાથે જાણકારી શેર કરી શકે છે. અને ફોસ્ટરિંગ બેટર કમ્યુનિકેશન, અને વધારે સારું ફોસ્ટર કરવું એટલે સારું કમ્યુનિકેશન એ કરી શકશે. કોલાબોરેશન અમોંગ મેમ્બર્સ એન્ડ સ્ટેક હોલ્ડર્સ. કોલાબોરેશન એટલે સહકાર, એકબીજાનો શું કહી શકીએ આપણે, સંકલન ઇઝીલી આપણે કરી શકીએ છીએ. એન્ડ સિક્સ્થ પોઈન્ટ શું છે? સ્ટ્રેટેજિક પ્લાનિંગ એન્ડ ગોલ સેટિંગ.
Data visualization supports strategic planning and goal setting by providing stakeholders with a comprehensive view of key metrics and performance indicators. જે ડેટા વિઝ્યુલાઇઝેશન છે એ સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરવામાં, ગોલ સેટ કરવામાં, કોમ્પ્રિહેન્સિવ વ્યૂ માટે, આ બધા કામો માટે ડેટા વિઝ્યુલાઇઝેશન બધા પ્રકારના સ્ટેક હોલ્ડર્સને બહુ સરસ મદદ કરી શકે છે. પણ એ ડેટા તમારે પરફોર્મન્સને ઇન્ડિકેટ કરવું હોય, દર્શાવવું હોય કે કઈ વસ્તુનું કેવું પરફોર્મન્સ ચાલે છે, તો એમાં પણ તમે ડેટા વિઝ્યુલાઇઝેશન બહુ સરસ હેલ્પફુલ થઈ શકે છે. એક ઉદાહરણથી સમજાવું. તમે ક્રિકેટમાં કોઈ પ્લેયરની સેન્ચુરી વાગે કાં તો 50 રન્સ વાગે ને, તો ખબર છે એક પાઈ ચાર્ટ જેવું આવે છે આખા ગ્રાઉન્ડનું, જેમાં બતાડવામાં આવે કે લેગ સાઈડમાં કેટલા રન વાગ્યા, ઓફ સાઈડમાં કેટલા રન વાગ્યા, સ્ટ્રેટમાં કેટલા રન વાગ્યા. આ ખબર છે ને? તો એ પણ તો ડેટા વિઝ્યુલાઇઝેશન જ છે ને, કે ડેટાને કઈ બાજુ કેટલા રન આ બેટ્સમેન મારી રહ્યો છે. બરાબર. પછી તમે કોઈ બોલર હોય તો બોલરના બોલના ટપ્પા તમને બતાડવામાં આવે છે કે આ બોલરે સૌથી વધારે કઈ જગ્યા પર બોલની પીચ પડાવડાવી છે. ધીસ ઇઝ ઓલ ડેટા વિઝ્યુલાઇઝેશન. ખબર પડે છે બધાને? આ રીતના બાય વિઝ્યુલાઇઝિંગ પ્રોગ્રેસ ટુવર્ડ્સ ઓબ્જેક્ટિવ્સ, organization can align efforts, track milestones and make informed adjustment as needed. વિઝ્યુલાઇઝેશન દ્વારા આપણા જે ઓબ્જેક્ટિવ્સ છે, ઓબ્જેક્ટિવ્સ તરફ આપણે કેટલો પ્રોગ્રેસ કર્યો, ઓર્ગેનાઇઝેશનના જે એફર્ટ્સ છે કેટલા અલાઇન કરવાની જરૂર છે, કેટલા માઇલસ્ટોન્સ આપણે અચીવ કરી ચૂક્યા છે, કેટલા આપણે ટાર્ગેટ્સ અચીવ કરી ચૂક્યા છે, અને એના રિલેટેડ જે પણ કંઈક જરૂરી એડજસ્ટમેન્ટ્સ કરવાના હોય તો એ પણ આપણે કરી શકીએ છીએ. સો આ બધાનું આ જે 6 મુદ્દા લખ્યા છે કે 6 મુદ્દા ડેટા વિઝ્યુલાઇઝેશન કેમ ઇમ્પોર્ટન્સ એ દર્શાવે છે. ક્લિયર થઈ બધાને વાત? ચલો હવે આગળ વાત કરીએ. ડેટા વિઝ્યુલાઇઝેશન માટે કયા કયા પ્રકારના ટૂલ્સ છે, આ ટૂલ્સનો જે ક્વેશ્ચન છે આપણે સેકન્ડ વિડીયોમાં કવર કરીએ છીએ. થેન્ક યુ. તમને અહીંયા સુધી વિડીયો જોયો છે, ગમ્યો હોય તો જરૂરથી એક લાઈક કરજો, અને તમને વિડીયોમાં શું હજી વધારાની જાણકારી જોઈએ છે એ કમેન્ટ કરીને જણાવજો.